નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. સમગ્ર દેશમાં જે ચર્ચિત વાત છે તે છે પુરુષોત્તમ રૂપાલાજી, કેન્દ્રીય મંત્રી. સતત તેઓના વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક રાજ્યમાં અને હવે દેશના કેટલાક ખૂણામાં રાજપૂત સમાજ, કરણી સમાજ અને અન્ય સમાજમાં જે સંગઠનો છે રાજપૂત સમાજના, તેમાં વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. રાજપૂત સમાજના ક્ષત્રિયાણીઓ પણ વિવિધ જે રાજ્યના જિલ્લાઓ છે, શહેરોમાંથી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહી છે અને તે રીતે સોશિયલ મીડિયામાં પુરુષોત્તમ રૂપાલાજી તેમનું નિવેદન, અને આ નિવેદન ક્યાંક ને ક્યાંક અણછાજતું હતું. જે શબ્દો હતા ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજની શૌર્યતા, અખંડિતતા ઉપર ક્યાંક ને ક્યાંક તે કુઠારઘાત સમાન નિવેદન હતું. તેવી વાતો વચ્ચે ઠેર ઠેર આવેદનપત્રોનો દોર ચાલી રહ્યો છે. આ દોરમાં રાજપૂત સમાજના અગ્રણીઓ જોડાઈ રહ્યા છે, જો કે મહિલા આગેવાનો પણ જોડાઈ રહી છે. ભારત એ સંસ્કૃતિનો દેશ છે, ધર્મનો દેશ છે. ભારતમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ એ પ્રકારના વેદોનું જ્ઞાન છે, ગીતા છે. ભારતમાં સંસ્કૃતના અનેક એવા શ્લોકો છે કે જેમાં ક્ષમા માટે અનેક પ્રકારની જે વાર્તાઓ લખવામાં આવી છે. ક્ષમાને મહાન ગુણ ગણવામાં આવ્યો છે. પુરુષોત્તમ રૂપાલાજીની વાત કરીએ તો પુરુષોત્તમજી રૂપાલાજીનું હાલ આ તમામ બાબતો જોતા પીઢ નેતા છે. મનોમંથન ચાલતું જ હશે, તેઓના મનમાં ચાલતું હશે. બાલ્યાવસ્થામાં અને ઘડપણમાં સ્નેહ અને વહાલની જરૂર હોય છે તેવું તેઓએ હાલમાં જ એક નિવેદન આપ્યું છે. અને આ રીતે તેઓએ પોતાની આ અવસ્થામાં થયેલી ક્યાંક ભૂલ માટે ક્ષમા પણ માંગી છે. સંતો અને મહંતો સાથે પુરુષોત્તમ રૂપાલાજી સતત સંપર્ક કરી રહ્યા છે. બોલેલા બોલ જ્ઞાની અને ખેત સાથે માફી ભાવથી માફી પણ માગી રહ્યા છે. ખમૈયા કરોની વારંવાર આલબેલ પોકાઈ રહ્યા છે. અને આ તમામ બાબતો વચ્ચે જ્યારે વાત આવે છે કે પુરુષોત્તમ રૂપાલાજીને ક્ષમા નહીં મળે, 2 વખતની માફી અયોગ્ય છે, અને લોકો અને ખાસ કરીને રાજપૂત સમાજના આગેવાનો માંગ પણ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાજી લોકસભા સીટ રાજકોટ પરથી પીછે હટ કરે, પાર્ટી તેઓને ટિકિટ કાપે, અન્યને ઉમેદવાર બનાવે તેવી માંગ થઈ રહી છે. આ તમામ બાબતો વચ્ચે મનોમંથન, મનોવેદના અને ગ્લાનિની ભાવના પુરુષોત્તમ રૂપાલાજી બિલકુલ અનુભવી રહ્યા હોવાનું અંતર્ગત જે સૂત્રો છે, ઇનપુટ મળી રહ્યા છે તે મુજબ જાણવા મળી રહ્યું છે. મહાભારતની વાત કરશું તો અરુણ્ય પર્વ અધ્યાય 29માં આજે વાત કરીશું. અર્થાત કે ક્ષમા ધર્મ છે, ક્ષમા યજ્ઞ છે, ક્ષમા વેદ છે અને ક્ષમા સ્વાધ્યાય છે. જે મનુષ્ય ક્ષમાના આ ઉત્કર્ષ સ્વરૂપને જાણે છે તે સર્વ વસ્તુને ક્ષમા આપી શકે છે. ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂતકાળ અને ભવિષ્ય છે. ક્ષમા તપ છે, ક્ષમા દયા છે, ક્ષમા પવિત્રતા છે, અને ક્ષમાથી જ આ સર્વ જગત ધારણ થયેલું છે. ક્ષમા તેજસ્વીઓનું તેજ છે, તો ક્ષમા તપસ્વીઓનું બ્રહ્મ છે. ક્ષમા સત્યવાણનું સત્ય છે, તો ક્ષમા લોક પકાર અને ક્ષમા શાંતિ છે. જ્ઞાની પુરુષે સર્વદા ક્ષમા આપવી જોઈએ. જ્યારે એ બધું જ ક્ષમા કરી દે છે ત્યારે તે સ્વયં બ્રહ્મ બની જાય છે. તો આ એક નીતિ વાક્ય છે મહાભારત અરણ્યપર્વ અને અધ્યાય નંબર જે 29 છે તેમાં આ નીતિ વાક્ય છે તે વર્ણવાયેલું છે, આલેખાયેલું છે. અને સમયે સમયે જ્યારે ક્ષમાની વાત આવતી હોય છે અને ક્ષમાની આ વાતમાં મહાભારતનો આ અધ્યાય અચૂક વાંચવામાં આવતો હોય છે. પુરુષોત્તમજી એક એવા નેતા છે કે ભારતીય જનતા પાર્ટી જ નહીં પણ તમામ લોકોને તેઓ પ્રત્યે માન છે. જોકે અહીં રાજપૂત સમાજ, શૌર્યવાન સમાજ, યશસ્વી સમાજ અને મહારાજાઓ જે તે વખતે જ્યારે ભારતમાં રાજ કરતા ત્યારે લોકો પ્રત્યે તેમની સંવેદનાઓ હતી, લાગણી હતી, ભાતૃભાવ હતો. તે તમામ બાબતોને પણ આજે યાદ રાખવી પડશે. એ ચોક્કસ છે કે પુરુષોત્તમજી રૂપાલાજીએ આ ટાર્ગેટ બનાવીને બોલેલા આ શબ્દો નથી, કેમ કે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. રાજપૂત સમાજ અને અન્ય સમાજના વોટ તેઓને મેળવવાના છે. અનાયાસે નીકળેલા આ શબ્દો, જો કે શબ્દ એક બાણ હોય છે અને આ બાણ રૂપી શબ્દોથી લોકોના દિલ દુખાયા છે. ત્યારે સખેદ એ સ્પષ્ટ થાય છે કે પુરુષોત્તમ રૂપાલાજી ક્યાંય જાણે અજાણે આ ભૂલ કરી છે. આ શબ્દોનું જે પ્રયોજન કર્યું છે તે શબ્દો કઠિન શબ્દો છે. તે શબ્દો કઠિન સામે જ આ રોષ છે. અત્યારે જે ટુડે ગુજરાતી ન્યૂઝના દર્શક મિત્રો છે જે આ ન્યૂઝ જોઈ રહ્યા છે તેઓને પણ ખ્યાલ છે કે પુરુષોત્તમજી રૂપાલાજી 2 વખત માફી માંગી છે. દુનિયામાં એવી પડી છે કે ભારત કોઈના ગ્રુપમાં નથી, પણ ભારત કોઈનું દુશ્મન પણ નથી. ભારત સર્વ મિત્ર છે એવી છાપ દુનિયામાં પડી. અને ગમે ત્યાં મુશ્કેલી આવે, દુનિયાના કોઈ પણ ખૂણામાં મુશ્કેલી આવે
કોરોના પછી વિશ્વમાં એક એવી આપણા દેશની છાપ મોદીજીને કારણે પડી ત્યારે ક્ષમા અને આ માફીની વાત વચ્ચે મહાભારતના અધ્યાય વચ્ચે પુરુષોત્તમજી રૂપાલાજીના કેટલાક ફાઇલ ફૂટેજ અમે આપને બતાવવા માંગીએ છીએ. આ ફાઇલ ફૂટેજ એ સ્પષ્ટ કરે છે કે તેઓમાં રાષ્ટ્રભાવના કુટી કુટીને ભરેલી છે. સાહેબ, હિન્દુસ્તાનનો વટ દુનિયામાં કેવો પડે છે હું તમને છેલ્લો એક દાખલો દઉં. હમણાં આંતરરાષ્ટ્રીય કોર્ટની ચૂંટણી થઈ. મારી રાજકારણમાં સમજણ જે દિવસથી થઈ ત્યારથી મેં કોઈ દી સાંભળ્યું નહોતું કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આપણે કોઈ ફોર્મ ભરવા ગયા હોય એવું. ભાવનાથી તરબોળ બનેલા પુરુષોત્તમ રૂપાલાજી જ્યારે જ્યારે મંચ ઉપર આવે છે, માઇક હાથમાં હોય છે, ત્યારે મહારાણા પ્રતાપની પણ તેઓ યાદ કરે છે. આ દ્રશ્ય જુઓ. 1 લાખની ફોજમાં પાણીને ફાડી નાખે એમ વચ્ચે ઘોડી નાખીને હાથીની અંબાડીએ રાણો ફૂગી ગયો ને બાદશાહને એમ કીધું કે તું બારો આવ્યો તો તને ખબર પડે હિન્દુસ્તાનના રજપૂતો કેવી રીતે લડે. એને શૂરવીરતા કહેવાય, એને સફળતા નિષ્ફળતા એને કે સંબંધ. જોઈ તે રાજા મહારાજો માટે તેઓના મનમાં ક્યાંક આ ભાવ હાલ જે બોલ્યા તે પ્રકારના શબ્દો હોઈ ન શકે તેવું દૃઢપણે રાજનેતાઓ અને અન્ય લોકો માની રહ્યા છે. જો કે બોલાયું છે, બોલેલા બોલ મોઢામાં જતા નથી ને એટલા માટે જ હાલનો આ વિવાદ યથાવત રહેવા પામ્યો છે. કેટલાક રાજકીય નિરીક્ષકોના મંતવ્યો એ અંગત મંતવ્યો કહી શકાય, તેની પણ આજે વાત કરીશું. રાજકીય નિરીક્ષકોનું સ્પષ્ટપણે માનવું છે કે આ જે હોબાળો છે, આ જે બખાડો છે, ઠેર ઠેર જે માનવામાં આવી તે પ્રકારના જે રજવાડા સમયના જે જૂના લોકો પણ હવે વિરોધમાં જોડાયા છે, ક્ષત્રરાણી પણ જોડાઈ છે. તેઓની વાત પણ બિલકુલ સાચી છે કે જે શબ્દો બોલ્યા છે તે શબ્દો ખૂબ કઠોર શબ્દો હતા, માફી લાયક શબ્દો નથી. જીવનની સંધ્યાકાળને જ્યારે વધુમાં વધુ હૂંફની જરૂર હોય છે, 2 તબક્કા એવા હોય છે. એક આપણો બાલ્યાવસ્થા એવો તબક્કો હોય છે અને એક આપણો સંધ્યાકાળ એવો તબક્કો હોય છે. એ 2 તબક્કા એવા હોય છે ત્યારે વધુમાં વધુ વાલની જરૂર હોય છે. વસ્તુની જરૂર ઓછી હોય છે, વાલની જરૂર જાતી હોય છે. અને એવી મોટે ભાગે બાલ્યકાળમાં અગવડતા ઓછી હોય છે કે ત્યારે એમને મા બાપ પરિવાર એ બધા લાડકો માનીને એને સમજાવે, લાડકડી માનીને એને ઝુલાવે, એને હિંચકાવે, એને રમાડે. તમે કલ્પના તો કરો, એ બોલતો હોય એમાં એકેય અક્ષર ફિટ ન થતો હોય. બાળક જે બોલતું હોય, જો બાલક તોતરી બાતા સુનહી માતુઅરુ પીતા, એ તોતળું બોલતો હોય, એ સંપૂર્ણ ખોટી ગ્રામર બોલતો હોય. ઘણી વખત તો ઉચ્ચાર પણ અસ્પષ્ટ હોય, પણ એ એમનો પરિવાર છે એને બહુ સારી રીતે ઝીલતો હોય એમ. અને નાનું નાનું બોલતો હોય, કાલું કાલું બોલતો હોય, એને એ ઝીલતા હોય છે. એવી જો પ્રેક્ટિસ કરી. તો પછી રાજનીતિના જે વિશ્લેષક લોકો છે તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે આ તમામ સ્થિતિમાં પુરુષોત્તમ રૂપાલાજીની જે માંગ કરવામાં આવી રહી છે કે તેઓ લોકસભા સીટ રાજકોટ છોડી દે અને ભારતીય જનતા પાર્ટી અન્ય ઉમેદવારને ત્યાં ટિકિટ આપે તો આ સમાધાન શક્ય છે. આ એક રસ્તો જે રીતે વાર્તાલાપ છે, જે ઠેર ઠેર સંગઠનોની માંગ છે, આવેદનપત્રો આપી રહ્યા છે, તે તમામ માની રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે રાજકીય નિરીક્ષકો અને જે રાજકારણ જાણે છે તેઓને ખ્યાલ છે કે પુરુષોત્તમજી રૂપાલાજી
આ લોકસભા ટિકિટ છે રાજકોટને તેમાં પાછી પાની કરે એમ નથી. આનું એકમાત્ર કારણ છે કે તેઓને મોદી પ્રત્યે એટલે કે પીએમ મોદી પ્રત્યે અપાર પ્રેમ છે, ભાતૃભાવ છે, સંવેદનાઓ છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જ્યારે કેન્દ્ર સરકારમાં છે ત્યારે તેઓની સાથે તેમના સખા તરીકે પુરુષોત્તમજી રૂપાલાજી સતત દેખાતા આવ્યા છે. જ્યારે જ્યારે મંચ ઉપર વાત આવે છે ત્યારે પીએમ મોદીના ભરપેટ વખાણ કરતા આવ્યા છે. કેન્દ્રમાં વિવિધ રાજ્યોના સાંસદો જ્યારે ચૂંટાઈને આવતા હોય ત્યારે પીએમ મોદીની નજીક જેમ અમિત શાહ છે તે જ રીતે પુરુષોત્તમજી રૂપાલાજી તેઓની નજીકના નેતા ગણાય છે. આ વહાલ છે પીએમ મોદીને પુરુષોત્તમજી રૂપાલા પ્રત્યેનો વારંવાર ગુજરાતીઓ ખાસ કરીને જે ગુજરાતના લોકો છે તેઓ જોયો છે, અનુભવ્યો છે અને આ વહાલથી જ પુરુષોત્તમજી રૂપાલાજી પીએમ મોદીની નજીક રહેવા માંગે છે કેમ કે તેઓ દિલ્હીમાં બેઠા છે. તેઓની સાનિધ્ય તેઓ એટલા માટે પણ લેવા માંગે છે કે ક્યાંક ને ક્યાંક પીએમ મોદીને મદદરૂપ થઈ શકાય, ભારતના સપનદસ્તા અને ગુજરાતના પડોતા પુત્રોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકાય, તેઓની સાથે રહીને તેઓ કહે તે પ્રકારના કામ પણ કરી શકાય કેમ કે સીધો નાતો પુરુષોત્તમજી રૂપાલાજીનો પણ ગુજરાત સાથે જોડાયેલો છે. ભૂવો ધોણે અને નારિયેલ ગુજરાત તરફ ફેંકે એવી આ વાત છે. ઘર તરફ ભૂવો ફેંકતો હોય છે. જોકે પડોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને પુરુષોત્તમજી રૂપાલા જેવા અને મનસુખભાઈ માંડવિયા જેવા જે નેતાઓ છે તે ગુજરાતના નેતાઓ છે. ગુર્જર લોકોને તેઓનો ગર્વ પણ હોય છે. જોકે વિવાદમાં પુરુષોત્તમજી રૂપાલાજી 2 વખતની જે માફી માગે છે તે સિવાયનો કોઈ વિકલ્પ હોય તો પણ વિચારવામાં આવી રહ્યો છે. ક્ષત્રિયાણીઓનો ખાસ કરીને વિરોધ છે, વ્યાજબી વિરોધ છે. અપશબ્દો બોલાયા છે, ક્યાંક ને ક્યાંક એ ભાવ નથી પરંતુ અનાયાસે બોલાયા છે, પણ બોલેલા બોલ મોઢામાં નથી જતા તે વાત પણ સાચી છે અને લાગણી દુભાઈ છે. આ જે લાગણી દુભાઈ છે, જે ઘાવ છે એને રૂજ આવતા વાર લાગશે. માફીનો આ જે દોર છે તેમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં પુરુષોત્તમજી રૂપાલાજી ખાસ કરીને જે બહેનોની લાગણી દુભાઈ છે ત્યાં પણ તેઓએ એક માફી માગવી જોઈએ. તેઓ પણ સૂર બહેનોમાંથી ઉઠવા પામી રહ્યો છે. જે બુદ્ધિજીવી મહિલાઓ છે, સશક્તિકરણ રાષ્ટ્રના સાથે જોડાયેલી મહિલાઓ છે, શૈક્ષણિક રીતે સાક્ષરતા કેળવેલી મહિલાઓ છે, તેઓનું પણ સ્પષ્ટ કહેવું છે કે આ પણ એક માફી માંગવા માટેની એક તક છે કે ખાસ કરીને જે બહેનોનો રોષ છે તે રોષ કેવી રીતે સમી શકે છે. જોકે પુરુષોત્તમજી રૂપાલાજીનો આ વિવાદને છેલ્લા 5-7 દિવસથી જે રીતે વકરતો જાય છે, જે રીતે છેલ્લે આગેવાનો ક્યાંક ને ક્યાંક રાજીનામા આપ્યા છે કરણી સેનાના અધ્યક્ષને રાજ શેખાવતજીએ, અને તેઓએ જે કઠોર વાત કરી છે કે અમે અમારી ભાષામાં જવાબ આપશું, ત્યારે પણ એક ચિંતા ઉપજે છે. દેશમાં લોકશાહી 2024 પર્વની ઉજવણી થઈ રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટેના ચૂંટણી પંચના પ્રયાસો છે. ત્યારે આ તમામ બાબતોમાં હાલ તો પુરુષોત્તમજી રૂપાલાજીનું જે વિવાદિત નિવેદન છે તે વિવાદિત નિવેદનની વચ્ચે તેઓની માફીને પણ ધ્યાને લેવી જોઈએ. 1 વખત નહીં 2 વખત માફી માગી છે અને તેઓના ટુડે ગુજરાતી ન્યૂઝે કેટલાક વિડીયો ફૂટેજ છે એ અમે આપણે બતાવવા માંગીએ છીએ. ટુડે ન્યૂઝના જે દર્શકો છે, ખાસ કરીને જે ટુડે ન્યૂઝ હાલ જોઈ રહ્યા છે, પુરુષોત્તમજી રૂપાલાજીના આ જે વિડીયો છે તે સ્પષ્ટ કરે છે કે તેઓ દેશી વ્યક્તિ છે, પાયાના વ્યક્તિ છે, ગ્રાઉન્ડ ઝીરોમાં લોકો સાથે જોડાયેલા વ્યક્તિ છે. તેઓના ભાવમાં ક્યાંક લોકોની વાત પણ આવે છે કે અહંકાર છે. જો કે આ વિડીયો ક્યાંક ને ક્યાંક તેઓની એ બાબતને છેદ ઉડાડી રહ્યા છે. જોઈએ આ વિડીયો. જીવનની સંધ્યાકાળને જ્યારે વધુમાં વધુ હૂંફની જરૂર હોય છે, 2 તબક્કા એવા હોય છે. એક આપણો બાલ્યાવસ્થા એવો તબક્કો હોય છે અને એક આપણો સંધ્યાકાળ એવો તબક્કો હોય છે. એ 2 તબક્કા એવા હોય છે ત્યારે વધુમાં વધુ વહાલની જરૂર હોય છે. વસ્તુની જરૂર ઓછી હોય છે, વહાલની જરૂર જાતી હોય છે. અને એવી મોટે ભાગે બાલ્યકાળમાં અગવડતા ઓછી હોય છે કે ત્યારે એમને મા બાપ પરિવાર એ બધા લાડકો માનીને એને સમજાવે, લાડકડી માનીને એને ઝુલાવે, એને હિંચકાવે, એને રમાડે. તમે કલ્પના તો કરો, એ બોલતો હોય એમાં એકેય અક્ષર ફિટ ન થતો હોય. બાળક જે બોલતું હોય, જો બાલક કહતો તરી બાતા સુનહી માતું અરુ પીતા, એ તોતળું બોલતો હોય, એ સંપૂર્ણ ખોટી ગ્રામર બોલતો હોય. ઘણી વખત તો ઉચ્ચાર પણ અસ્પષ્ટ હોય, પણ એ એમનો પરિવાર છે એને બહુ સારી રીતે ઝીલતો હોય. અને નાનું નાનું બોલતો હોય, કાલું કાલું બોલતો હોય, એને એ ઝીલતા હોય છે.
એવી હરજો પ્રેક્ટિસ કરી. હા, એ ઓળખાણ કાઢી ત્યાંથી. તાળીઓથી બોલો, તાળીઓથી સાહેબ. આ બાજુ આગળ લાગો ભાઈ. હાલો, હાલો, હાલો. એ કાન તારી બોલી મોહીને ગોરવો એલો કીધો વસરો સામની ઉઠાવાની તો દર્શક મિત્રો, આ હતા પુરુષોત્તમજી રૂપાલાજીના જે વિડીયો ફૂટેજ છે, ફાઇલ ફૂટેજ કહી શકાય. જો કે આ તમામ સાચા છે. આ તમામમાં પુરુષોત્તમજી રૂપાલાજી રાષ્ટ્ર પ્રત્યેની વાત કરે છે, પીએમ મોદીના પ્રેમની વાત કરે છે, લોકોના સાથે સમર્પણની અને સંવેદનાની વાત કરે છે. તો સવાલ એ ઉઠવા પામે છે કે ક્યાંક આ બોલાયેલા શબ્દો પણ લોકોને તકલીફ આપનારા બન્યા છે અને માટે જ આ વિવાદ થઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ વિવાદ આગળના સમયમાં આવનારા દિવસોમાં આ જે ઘાવ છે એ રૂજાય છે અથવા આ જે તીવ્ર જે વાતાવરણ બન્યું છે અને લોકોમાં જે રોષ છે એ રોષ કેટલો ઠંડો થાય છે, એટલે કેટલો વકરતો જાય છે. અને આ રોષને શાંત કરવા માટેના જે રાજનીતિક પ્રયાસો છે પુરુષોત્તમજી રૂપાલાજી અને તેમની ટીમ અને ખાસ કરીને ભારતીય જે હાઈકમાન્ડ જે છે તે ટીમના, તે કેટલા સફળ થાય છે તે જોવાનું રહ્યું. નમસ્કાર.